લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી આશરે 28 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે। ભૂકંપના ઝટકાનો એક નાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં ઝટકાની અસર જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે પણ 8.43 મિનિટે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો। આજે સવારના સમયે સતત 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા અને વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। હાલ સુધી ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી। તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। રાજકોટ જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ। રાજકોટ જિલ્લાના જેતપુર સહિત ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। જેતલસર, પેઢાલા, સરદારપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિત અનેક ગામોમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો હતો। આજે વહેલી સવારે 6:19 મિનિટે પ્રથમ ભૂકંપનો ઝટકો નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 મેગ્નિટ્યુડ નોંધાઈ છે। ત્યારબાદ 6.55 મિનિટે અને ફરી 6.58 મિનિટે એમ કુલ 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા। બધા આવી જાય પાછળથી। આ તો બીજી વાર લાગી